જય હો ભાવનગરના રાજા આતા બાપુની જય હો। જય માતાજી। બાપુ, તમારી પધરામણીનું કારણ અમે જાણી શકી? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરી અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે। એ પ્રગટ પરચાધારી છે, એના હું દર્શન કરવા આવ્યો છું। પણ હું ખાતરી કર્યા વગર કોઈને નમી ના જાઉં, એટલા માટે પ્રમાણ આપવું પડે કે એનામાં કોઈ અજબ શક્તિ છે। એટલે રાજન, તમારે આ ચારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? પ્રમાણ આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે। ઠીક છે રાજન, તો આ ચારણની દીકરી તમને શું પ્રમાણ આપે? જગદંબા, જો સામે દેખાય એ ખાખરાનું ઝાડ, જો તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો ધૂણાવી બતાવો। જય હો ખોડલ માની જય હો। હે માં, તમારી દયાથી ભાવનગરમાં કોઈ તાણ નથી। માં, આ બધું જ તમારા પ્રતાપે ચાલે છે, હું તો કાંઈ નથી જાણતો માં। અરે, તમારી દયાથી આ ભાવનગર રાજનો પાયો નખાણો છે, એ હું કેમ ભૂલું તમારો ઉપકાર? જેટલો માનું તેટલો ઓછો છે। હું ભાવેણાનો રાજવી ખરો, અંતે તો કાળા માથાનો માનવી જ ને, પણ માં, હું તમને કેવી રીતે ઓળખી શકું? ભાવનગરના ધણી આતાભાઈ ગોહિલ, હું મામડિયારની ખોડિયાર તમારી અખંડ ભક્તિ જોઈને પ્રગટ થઈ છું। ખમા મારી માં ખોડિયાર, ખમા। જય હો માં, તમારી જય હો। બોલો આતાભાઈ, શું કહેવું છે? હું મામડિયાની ખોડિયાર, તમે કયો એમ કરી બતાવું તો માનજો કે હું ચારણ કુળની દેવી ખોડલી। માડી, મારે કાંઈ નથી જોતું માં, મારે કાંઈ નથી જોતું। આપણી સેવા હું રોજ કરી શકું એવો મને લાભ આપો માં, એવો મને લાભ આપો। દરબાર, બોલો શું ઈચ્છા છે? માં, મારા ભાવનગર રાજ્યમાં તમે પધારો। ભલે દરબાર, હું ભાવનગર રાજ્યમાં આવવા તૈયાર છું। હું શું કામ, અમે સાતેય બેનો એક સાથે આવીએ, પણ તમારે મારી એક શરત પાડવી પડશે। રાજન, તારે વચને બંધાવવું પડશે। મને મંજૂર છે માડી, મને મંજૂર છે, હુકમ કરો માં। તો રાજન, હું એક શરતે જાઉં, તારી આવી અખંડ ભક્તિથી હું પ્રસન્ન છું। તમે ઘોડે સવાર થઈને આગળ આગળ ચાલતા થાવ, અમે સાતેય બેનું પાછળ પાછળ